चिंता संतान हंता यत्पादाम्बुजरेणव श्रेयानान्तानयाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिको भवेत्। मम सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानार्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषलीलाक्षीराब्धिसायिनं लक्ष्मीशास्त्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्विंशतिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारकम्। आज एकादशी भगवद गुणानुवाद માટે આપણે સૌ એકત્રિત થયા છે। આખા જગતના તમામ જે ધર્મો છે અને ભારતમાં પણ જે સનાતન પરંપરાના આપણા સિવાયના જેટલા ધર્મો છે એ બધાની અંદર એક વસ્તુ કોમન છે। કોમન એ છે કે બધામાં પ્રાર્થનાનું બહુ મહત્વ છે। કોઈ પણ ધર્મ હોય એમાં એનો ઉદ્દેશ એવો હોય કે જે એનો જે નિત્યક્રમ હોય એ કોઈ ને કોઈ પ્રકારની પ્રાર્થના હોય। અને ઇવન આપણું વૈદિક કલ્ચર પણ જોઈએ તો વૈદિક ઓલામાં પણ એ જ છે કે આયુ બલ બધાની વૃદ્ધિ થાય। પશુઓની પહેલા તો શું હતું, પહેલા કંઈ લોકોનું જે દ્રવ્ય કે લોકોનું જે સમૃદ્ધિ છે એની પાસે કેટલા પશુ છે એનાથી મપાતી હતી। એની પાસે કેટલી ગાયો છે, એની પાસે કેટલા પ્રાણી છે એનાથી એની સમૃદ્ધિ મપાય એમ કે ભાઈ કેટલો વ્યક્તિ સમૃદ્ધ છે। એટલે શાસ્ત્રમાં વેદ આદિમાં જે કંઈ યજ્ઞ કે કર્મ છે એ બધામાં સંકલ્પમાં જ આવી જાય કે ભાઈ બલ, આરોગ્ય, આયુ, બ્રહ્મ તેજ, પશુ આદિ, ધન ધાન્ય એ બધાની અભિવૃદ્ધિ થાય અને એના માટે જ આ કર્મ છે એમ। હવે કોઈ પુષ્ટિ માર્ગીય હોય તો એમ વિચાર કરે કે હવે આ કર્મ છે એમાં તો આમ સંકલ્પમાં જ આમ લખ્યું છે તો પછી કર્મ મારે કરવું કે નહીં। કેમ કે આપણે તો એમ કે નિષ્કામ ભક્તિ માર્ગ છે। નિષ્કામ ભક્તિ માર્ગ છે તો પછી આ બધા લૌકિક ફલ કે ભલે આધ્યાત્મિક પણ આધ્યાત્મિક ફલ માટે આપણે કર્મ કરાય કે નહીં એવો સંદેહ ઉત્પન્ન થાય। તેમાં એવું છે કે શાસ્ત્રમાં કોઈ વસ્તુ ફલ વગરની છે જ નહીં। તમે પુરાણ કે શાસ્ત્રો ગમે એ વેદ આદિ જેટલા પણ જ્યાં પણ કર્મ કરવાની આજ્ઞા ભગવાને કરી છે કે એનો જે શરીર હોય એ શરીર પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વર્ણ પ્રમાણે એને કાંઈ ને કાંઈ કર્મ પ્રાપ્ત થતું હોય। એ બધા કર્મમાં કાંઈ ને કાંઈ ફલ બતાવેલું છે। પછી ઇવન ભાગવતમાં પણ છે। ભાગવતમાં પણ અધ્યાય પૂરો થાય ત્યાં અધ્યાયનું ફલ બતાવેલું છે કે આ અધ્યાયનો પાઠ કરવાથી આમ થાય। હવે આપણે એમ કહીએ કે અમે નિષ્કામ ભક્તિ માર્ગી છે, નિષ્કામ ભક્તિ માર્ગી ભાગવતના અધ્યાયનું જે ફલ બતાવ્યું છે એમાં આપણી શ્રદ્ધા હોવી જોઈએ કે ના હોવી જોઈએ। પછી વેદ આદિ શાસ્ત્રોમાં કર્મ જે બતાવેલા છે એ કર્મના જે ફલ બતાવેલા છે એમાં આપણી શ્રદ્ધા હોવી જોઈએ કે ના હોવી જોઈએ। પ્રાર્થનાનું જે એટલું મહત્વ શાસ્ત્રમાં બતાવેલું છે કે આપણું વૈદિક જે કર્મ છે એમાં પણ બધામાં પ્રાર્થના છે। અમારે સંધ્યા હોય, સંધ્યામાં પણ છેલ્લે પ્રાર્થના હોય, ઓમ નમો ગંગા યમુના મધ્યે તેમ પ્રસન્ના ચિરંજીવિતમ વર્ધયંતી। એ પ્રાર્થના એવી હોય કે બધું કવર થઈ જાય એમાં ગંગાજી યમુનાજીના કિનારામાં જેટલા ભક્તજનો છે, જેટલા દેવી દેવતાઓ છે, જેટલા ઋષિમુનિઓ છે બધાને નમન, કોઈ બાકી ના રહે એમાં। જે કંઈ પણ આ પૃથ્વી ઉપર ભગવાનના વિભૂતિ રૂપ કંઈ પણ છે એ બધાને હું નમન કરું છું, બધી દિશાઓને પણ હું નમન કરું છું। અને એવી રીતના એમાં પણ ફલરૂપે શું બતાવ્યું હોય કે
એ જ બધું ફલ જે કોમન બધામાં છે કે આયુ, બલ, બ્રહ્મ વર્ચસ, તેજ, કે પશુઓ, કે સમૃદ્ધિ, ગ્રહ, સ્ત્રી, પુત્ર, કુટુંબને લગતું જ કંઈક ને કંઈક ફલ એમાં બતાવેલું હોય. અને પ્રાર્થના છે વેલિડ છે ને અત્યારે પણ બધા લોકો કરે છે. તો પછી ગંભીર પ્રશ્ન ઉત્પન્ન અહીંયા થાય કે જ્યારે બધા આખા હિન્દુ ધર્મમાં સમગ્ર વ્યાપ્ત છે, પ્રાર્થનાઓથી ભરેલો છે, અને એવી જ રીતના બીજા પણ અન્ય પણ જેટલા ધર્મો છે એ બધા ધર્મોમાં પણ તમે જુઓ તો પ્રાર્થના જ છે નકરી. ઇસ્લામ હોય કે ક્રિશ્ચન હોય કે બધામાં કંઈ ને કંઈ પ્રાર્થના જ કરવામાં આવે કે ભગવાન અમને આમ કરો. એમ ખાવા બે તો ખાવામાં પણ એમ પ્રાર્થના કરવામાં આવે કે ભગવાન અમને આ આપ્યું, અમારી પર કૃપા કરી, હજી અમે કાલે પણ આ ખાવાનું અમને મળે. એમ હા, આજે તો અમને મળી ગયું, કાલ પણ આ ખાવાનું અમને મળવાનું ચાલુ રહે, એવી કૃપા અમારા પર ભગવાન રાખે. પછી જેમ કબીર આદિ લોકોએ કે પણ કીધું કે સાઈ ઇતના દીજીએ જામે કુટુંબ સમાય, મેં બી ભૂખા ના રહું સાધુ ને ભૂખા જાય. તો મારા ઘરમાં એટલું હોય કે હું ભૂખો ના રહું, મારા ઘરે કોઈક આવે એને હું ખવડાવી શકું. એટલે કહેવાનો મતલબ એ છે કે આખો ધર્મ છે જ્યાં કંઈ પણ આપણે જોઈએ બધો પ્રાર્થનાથી જ ભરેલો છે, બીજું કંઈ છે જ નહીં મોટા ભાગની જગ્યાઓમાં. અને જ્યાં પ્રાર્થના નથી ત્યાં ઇનડાયરેક્ટ પ્રાર્થના છે, પરોક્ષમાં પ્રાર્થના છે. ત્યાં સીધી પ્રાર્થના નથી, ભગવાનને આપણે એમ વિનંતી કરીએ કે મને આ વસ્તુ આપો, એવી પ્રત્યક્ષ પ્રાર્થના નથી. ત્યાં પરોક્ષમાં છે કે આ જે તમે કર્મ કરશો તો એનું ફલ તમને આ મળશે. એ થયું તો આમ તો પ્રાર્થના જ થયું, એનું પરિણામ થયું. તો પછી ભક્તિના જે ગ્રંથો છે ભાગવત આદિ અને ભક્તિ માર્ગીય જે લોકો છે એને કરવા માટે પ્રાપ્ત થતા જે કર્મો છે એ બધાને બતાવેલા જે ફલ છે એમાં આપણી નિષ્ઠા હોવી જોઈએ કે ના હોવી જોઈએ, એમાં આપણી શ્રદ્ધા હોવી જોઈએ કે ના હોવી જોઈએ. હજી એક ઉદાહરણ દઉં તમને કે આપણા ધર્મમાં આપણને કોઈ પિતૃ તર્પણ કરવાની છૂટ છે, શ્રાદ્ધ આદિ જે કર્મ હોય એ કરવાની છૂટ છે. પછી આપણા ધર્મમાં આપણને જ્યોતિષની પણ છૂટ છે જોવાની. ભાઈ ઉત્સવ માટે આપણે જોઈએ જ છે, બધા ઉત્સવ માટે આપણે જ્યોતિષ જોવામાં આવે છે. એવી રીતના આપણે નવું ઘર બનાવ્યું હોય કે ઠાકોરને કોઈ નવી જગ્યામાં પધરાવ્યા હોય તો એમાં પણ આપણે જ્યોતિષ જોઈ શકીએ, કઈ વાંધો નથી. એમાં પણ એ જ પ્રશ્ન છે કે એમાં શ્રદ્ધા હોવી જોઈએ કે નહીં. ભાઈ જ્યોતિષનું જે ફલ બતાવેલું છે એ ફલ સાચું છે એવી શ્રદ્ધા હોવી જોઈએ કે નહીં. આ બધાનું નિરાકરણ શું? બધાનું નિરાકરણ એ છે કે જ્યારે આપણે એમ કહીએ કે વેદ આદિ શાસ્ત્ર આદિ બધું જે કંઈ પણ છે એ ભગવાનના નિશ્વાસ રૂપ છે, એટલે ભગવદ વાણી છે. ભગવાન નિશ્વાસ રૂપ છે એટલે ભગવદ વાણી રૂપ છે. વાણી રૂપ છે એટલે વાણી ખોટી તો હોય નહીં, એટલે આપણે એમ ના કહી શકીએ કે આ ખોટું છે. વેદમાં કે શાસ્ત્રમાં કે કોઈ પણ ભાગવતમાં કે જે ફલ બતાવેલું હોય કે પછી કોઈ નિત્ય કર્મ માટે પણ જે ફલ બતાવેલું હોય એ બધા ફલને આપણે એમ ના કહી શકીએ કે આ ખોટું છે. ભાગવતના કોઈ અધ્યાય માટે ફલ બતાવેલું હોય કે આ ફલ આનાથી પ્રાપ્ત થાય, એના માટે આપણે એમ ના કહી શકીએ કે આ ફલ ખોટું છે. તે આચાર્ય જ્યારે સેવા ફલ ગ્રંથ લખે અને સેવા ફલ ગ્રંથની અંદર આપણે એમ લખે કે સેવા એમ ફલમ પ્રેમ, અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને સેવોપયોગી દેહ, 3 ફલ સેવાના બતાવ્યા. હવે મહાપ્રભુનો ઉદ્દેશ્ય શું સાયુજ્ય છે સેવા કરવાનો નથી. મહાપ્રભુનો ઉદ્દેશ્ય શું છે? તત સંસાર દુઃખ છે નિવૃત્તિ બ્રહ્મભોજન, 2 ફલ બીજા, ટોટલ 5 ફલ સેવાના. આ મુખ્ય ફલ કે ભાઈ અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને સેવોપયોગી દેહ એ મુખ્ય ફલ ગણાય. પણ અવાંતર ફલ એટલે શું કે આપણે અમદાવાદ જઈએ તો વચમાં ચોટીલા ને બધું આવવાનું જ છે. એમ તમારે લેવું હોય કે ના લેવું હોય એ વચમાં રસ્તામાં આવવાનું જ છે, એને અવાંતર ફલ કહેવાય. એટલે એવી રીતના
તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. એ 2 અવાંતર ફલ અને 3 મુખ્ય ફલ, 5 ફલ છે. તો એ 5 ફલ છે એના માટે સેવા કરવાની છે, એના માટે સેવા કરવાની નથી. પણ શું તમે એ ફલમાં તમને વિશ્વાસ હોવો જોઈએ કે નહીં? તો વિશ્વાસ પાછો હોવો જોઈએ કે મહાપ્રભુજી આજ્ઞા કરે. મહાપ્રભુજી એમ કહે કે તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધન. તો શું મહાપ્રભુજી ખોટું બોલે છે? એટલે એ ફલ તો છે જ એમાં, પણ આપણી જે શ્રદ્ધા છે, આપણી જે નિષ્ઠા છે, આપણી જે કામના છે એ એમાં નથી. એવી જ રીતના જ્યારે આપણે કોઈ વૈદિક કર્મ આપણને પ્રાપ્ત થતું હોય એ આપણે જ્યારે કરીએ છીએ, કે જ્યારે આપણે કોઈ ભગવદ અર્થ કોઈ સંકલ્પ આદિ કરીએ છીએ, ગમે એ કરીએ, એ બધામાં પણ આપણે એટલે જ એમ બોલીએ છીએ કે શ્રી ગોપીજન વલ્લભ પ્રીત્યર્થ. તો શ્રી ગોપીજન વલ્લભ પ્રીત્યર્થ બોલવાનું કારણ શું છે? એનું કારણ એ છે કે આમાં જે કાંઈ સારું ફલ બતાવ્યું છે એ મને ભગવાન તરફ લઈ જાય. આ બધા ફલ મળે કે ના મળે કે એ બીજા નંબરની વાત છે, પણ આ બધા ફલ મને ભગવાનની તરફ લઈ જાય. એટલે એનું જે બાધકપણું છે ફલનું, એ બાધકપણું નિવૃત્ત થાય. સૌથી મોટી સમસ્યા શાસ્ત્રના બતાવેલા ફલોમાં શું છે કે જ્યારે માણસને પરલોકની કામના થાય, આલોકની કામના હોય ને એનો તો રસ્તો થઈ શકે, પણ પરલોકની કામનાનો કોઈ ઉપાય નથી એમ. કેમ કે આલોકની કામના હોય એ તો ભગવત કૃપાથી થોડાક અનુભવ થાય એટલે નિવૃત્ત થાય. જેમ આલોકની કંઈ કામના હોય અને ભગવાન કંઈક અલગ લીલા કરે તો એમાં એને વૈરાગ્ય આવી શકે, પણ પરલોકની કામના તો પરલોક તો જોયું જ નથી. પરલોક તો હજી કોઈ માણસે જોયું નથી. એટલે પહેલેથી પરલોકની કંઈક કામના હોય કે હું ઓલા લોકમાં જાઉં, કે મને સ્વર્ગ પ્રાપ્ત થાય, કે મને કંઈ મૃત્યુ પછી મને કંઈક ફલ મળે, એ પરલોકની કામના ઘણીકમાં નિવૃત્ત થતી નથી માણસની. એટલે એનો છેદ ઉડાડવા માટે આચાર્યને શું આજ્ઞા કરી? આપણે એમ કીધું કે નર્ક ને સ્વર્ગ એ આપણી દ્રષ્ટિએ કોઈ લોક નથી. એટલે સ્વર્ગ ને નર્ક છે એને આપે લોક રૂપે માયના જ નહીં. સ્વર્ગ લોક નથી આપણા માટે અને નર્ક લોક નથી. તો કે તો શું છે? તો એમાં એમ કહે કે જે આપણો જે અંતઃકરણ છે એ અંતઃકરણમાં દુઃખનો આત્યંતિક અનુભવ એ જ નરક છે, અને એ અંતઃકરણની અંદર સુખનો આત્યંતિક અનુભવ થાય એ સ્વર્ગ છે. એટલે આપણે બીજા કોઈ સ્વર્ગ કે નર્ક, ભાઈ મર્યા પછી સ્વર્ગ કે નર્ક નો વિચાર કરવાની જરૂર જ ના રહી એમ. એટલે પહેલા તો સૌથી પહેલું જરૂરી ભક્તિ માર્ગમાં એ છે કે પરલોકનું જે ફલ છે એ નિવૃત્ત થાય. પરલોકમાં અમને ફલ મળશે કે અમને મુક્તિ થશે અમારી, કે અમને સ્વર્ગની પ્રાપ્તિ થશે, કે અમને ઉપરના લોક જે 7 લોક છે એ 7 લોકની પ્રાપ્તિ થશે. એ બધું પેલા નિવૃત્ત થવું જરૂરી છે. કેમ કે નકર રસ્તો જ અલગ થઈ જાય. તમારે એમાંથી કોઈ પણ વસ્તુ જોતી હોય તો તમે આ રસ્તામાં ખોટા આવ્યા છે. કહેવાનો મતલબ એ છે આચાર્યનો કે આ બધું ફલ જે છે એને પ્રાપ્ત કરવાનો જે રસ્તો છે એ આ નથી, એને પ્રાપ્ત કરવાનો રસ્તો કંઈક બીજો છે. એટલે આ રસ્તામાં તમે આવ્યા છો તો તમે એ બધી વસ્તુ છોડી દો એમ. એની કામના આપણે છોડી દેવી જોઈએ. એટલે બધું પરલોક સંબંધી છે એ બધું નિવૃત્ત થઈ ગયું. હવે પરલોકની આપણને કઈ કામ ના થઈ. જેમ વ્રત્ર હતો એ અસુર હતો, છતાં એને ભગવાનને શું વિનંતી કરી? એને કીધું કે નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠમ ન સારો ભૌમમ ન સાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા સમંજસ્ય તમ વિરહ આકાંક્ષા. એટલે નનાક પૃષ્ઠમ કે કોઈ સ્વર્ગનો પ્રવેશ જોતો નથી. ન ચ પારમેષ્ઠમ એટલે પરમેષ્ઠી જે બ્રહ્માનું જે સ્થાન છે એટલે સત્યલોક છે એ જોતું નથી. ન સારો ભૌમમ
એટલે આખા જગતનું રાજ્ય જોતું નથી. નરસાધિપત્યમ એટલે કોકને એમ થાય કે આખા જગતનું રાજ્ય નથી જોતું, પણ જેમ બલિરાજાને પાતાલનું રાજ્ય મળ્યું એમ પાતાલનું રાજ્ય એ નથી જોતું એમ. નરસાધિપત્યમ ન યોગ સિદ્ધિર કે યોગની કોઈ સિદ્ધિ પણ પ્રાપ્ત કરવી નથી. પુનર્ભવમ વા અને મુક્તિ પણ જોતી નથી. સમંજસ્ય તો આમ વિરહે કાંક્ષ એટલે હું તો કેવલ આપના વિરહની કામના કરું છું એમ, બીજી કોઈ કામના મને છે નહીં. એટલે પેલી જરૂરિયાત બેઝિક રિક્વાયરમેન્ટ ભક્તિ માર્ગની હોય ને તો એ આ છે કે તમને પરલોકની કામના નિવૃત્ત થાય. સૌથી પહેલા જ્યાં સુધી પરલોકની કામના છે ત્યાં સુધી એનો રસ્તો અલગ છે. આ એનો રસ્તો નથી. જેને ઉદ્ધાર કરવો છે એના માટે પુષ્ટિ માર્ગ નથી. કોકને એમ થાય કે તો આ ઊંધું થઈ જાય, કોક પુષ્ટિ માર્ગમાં આવીને તમારો ઉદ્ધાર નહીં થાય એમ કે છે. ઉદ્ધાર થશે 100%, પણ તમે જેને ઉદ્ધાર સમજો તો એ નહીં થાય. એમ વાત એ છે કે જેને લૌકિક દ્રષ્ટિએ લોકો જેને ઉદ્ધાર સમજે છે, તેને બીજા શાસ્ત્ર અન્ય માર્ગના શાસ્ત્રો વાંચીને કે અન્ય માર્ગના ફલને વાંચીને જે લોકો એને ઉદ્ધાર સમજે છે એ પ્રકારનો ઉદ્ધાર અહીંયા તમારો થવાનો નથી. કેમ કે એનું કારણ છે કે એ બધો જે ઉદ્ધાર છે ને એ લો લેવલનો છે. લો લેવલનો છે એટલે ભગવાને એ ડિપાર્ટમેન્ટ પોતાની પાસે નથી રાખ્યું. હા, એ બધા ફલ દેવાનું ભગવાને પોતાની પાસે નથી રાખ્યું, પણ બીજાને એ આપે સોંપેલું છે. એટલે ત્યારે જ્યારે તમે ભગવાનનું ભજન નિષ્કામ ભક્તિ માટે કરો ત્યારે ઓટોમેટિક બીજામાંથી તમારી શ્રદ્ધા નિવૃત્ત થાય. જેમ ભગવદ્ ગીતામાં ભગવાન આજ્ઞા કરે છે, યો યો યામ યામ તનુમ ભક્ત શ્રદ્ધેયાર્ચિતુમ ઇચ્છતિ તસ્ય તસ્ય અચલામ શ્રદ્ધામ તામે વિદ્યામ્યહમ. જે જીવ હોય એ જેને જેને પકડી અને એનું ભજન કરવા માંડે, ભગવાન એની શ્રદ્ધા ધીરે ધીરે કરીને એમાં દ્રઢ કરવા માંડે. ભગવાનને કાંઈ લેવા દેવા નથી. ઇનડાયરેક્ટલી કહો તો તમે તેલ લેવા જાઓ, ભગવાનને કાંઈ ફરક પડતો નથી. ભગવાન અંતર્યામી છે, આપણા હૃદયમાં બિરાજે છે, પણ તમે શું કરવા માંગો છો ભગવાન એમાં તમને સાથ આપશે. કહેવાનો મતલબ એ છે અહીંયા આ ભગવાનનું, તમે ખાડામાં પડવા માંગતા હોય તો ભગવાન તમારો એમાંય સાથ આપશે. એ ખાડાનો રસ્તો બતાવશે કે ખાડાનો રસ્તો આમથી જતું હોય, ખાડામાં પડી જાય. એવી રીતના એટલે જ કીધું ભગવાને કે જેટલા જેટલા માર્ગો છે એ બધા મારા જ માર્ગ છે. એ કહેવાનો મતલબ ભગવાનનો એ જ છે કે આપણે જે કંઈ પણ દેવી દેવતા કે બીજું પણ જે કંઈ લોક પરલોક કર્મ જ્ઞાન ભક્તિ ઇવન એટલે તો કીધું કે ભક્તિ આદિ રહિતસ્ય વિશેષતક એટલે ભક્તિ પણ એ બધામાં જે આપણી નિષ્ઠા છે, જેટલા પણ વૈદિક સાધનો છે એ બધા સાધનોમાં જેટલામાં આપણી નિષ્ઠા છે એ બધી નિષ્ઠાને ભગવાન નિવૃત્ત કરવા વાળા છે. ભક્તિની નિષ્ઠાને પણ ભગવાન નિવૃત્ત કરવા વાળા છે. તો પછી બીજી બધી નિષ્ઠાને ક્યાંથી બાકી રાખે? એને ભક્તિની નિષ્ઠા પણ પોસાતી નથી અને કેવલ પોતાનામાં નિષ્ઠા એને સિદ્ધ કરાવી છે. એવા જે આપણે જેને લીલા વિશિષ્ટ ભગવાન કહીએ છીએ એ એવા છે, તો પછી એ બીજા અન્ય સાધનોની નિષ્ઠા આપણી ક્યાંથી સહન થાય? એટલે અન્ય સાધનોની આપણી નિષ્ઠા જે હશે અને એ નિષ્ઠાને ભગવાન દ્રઢ ક્યારે કરશે કે જ્યારે આપણી ભગવાનમાં નિષ્ઠા નહીં હોય. એટલે આપણી ભગવાનમાં નિષ્ઠા નથી અને આપણી અન્ય કોઈ વસ્તુમાં નિષ્ઠા છે તો ભગવાન એને દ્રઢ કરશે. કેમ કે આપણે ક્લિયર કરી દીધું કે મારે આ જોઈએ છે, મારે આ કરવું છે. એટલે આપણે કોઈ સાધનનો નિર્ણય કરી લીધો કે આ સાધન મને ગમે છે અને એ સાધન મારે કરવું છે, એમ કરી અને આપણે ભગવાનમાંથી આપણી નિષ્ઠાને હટાવી દીધી તો ભગવાન એ સાધનમાં આપણી મદદ કરશે. એટલે જે કંઈ પણ દેવી દેવતા કે દેવી દેવતા સિવાયનું અત્યારે તો બીજું ઘણું છે, સુરાપુરા ને વાછરા દાદા શું કે મને તો એ નામે નથી આવડતા બધા. એ પણ જે કંઈ લઘુ
બધા જે ઓલા દૈવત જેને કહેવાય એ પણ જેટલા પણ છે એમાં પણ તમારી નિષ્ઠા હશે તો ભગવાન એમાં પણ તમારી નિષ્ઠાને દ્રઢ કરશે, કેમ કે ભગવાનને કાંઈ ફરક પડતો નથી. અને નાના નાના જે સૂક્ષ્મ ક્ષુદ્ર જે ફલ છે એ દેવાને માટે ભગવાને એનામાં પાવર પણ રાખ્યો છે કાંઈક ને કાંઈક. કેમ કે હવે તમે વિચાર કરો કે ભાઈ અત્યારે અહીંનો ગુજરાતનો ચીફ મિનિસ્ટર હોય એમાંય ભગવાને કંઈક પાવર રાખ્યો તો પછી બીજામાં હોય ને આમ થોડો પાવર, માણસમાં થોડોક પાવર ભગવાને રાખ્યો છે, બીજા દેવી દેવતામાં ભગવાને કંઈક પાવર રાખ્યો છે. એટલે બધામાં કંઈક ને કંઈક નિષ્ઠા ભગવાને, બધામાં કાંઈ ને કાંઈ સત્તા ભગવાને આપી છે અને એ વસ્તુનું દાન કરવા માટે એ સમર્થ છે. પરંતુ જ્યારે કોઈ નિષ્કામ કર્મ કરે તો નિષ્કામ કર્મનો મતલબ એ થાય કે કર્મનું જે ફલ છે એમાં આસક્તિ ના રાખે, કર્મના ફલમાં શ્રદ્ધા હોય નહીં. કેમ કે શ્રદ્ધા ના હોય તો કર્મ કરવાનો કઈ મતલબ જ નથી. તમને એક ઉદાહરણ દઉં કે આ માઇક છે, આપણને ખબર છે કે માઇક ચાલુ કરશું એટલે અવાજ આપણો મેગ્નિફાય થશે એમ. હવે એ આપણી શ્રદ્ધા થઈ ને, એમ એ આપણી શ્રદ્ધા છે કે માઇક ચાલુ કરશું તો અવાજ વધશે, એટલે એ તો જરૂરી છે. આપણને પહેલેથી જ શ્રદ્ધા ના હોય કે માઇક ચાલુ કરશું તો અવાજ વધશે કે નહીં વધે તો આપણે કે ભાઈ માઇક રહેવા દો, કેમ કે એટલી શ્રદ્ધા આપણી અંદર નથી એમ. એટલે એમ ના ચાલે. પરંતુ આપણી એમાં નિષ્ઠા નથી. નિષ્ઠા નથી એટલે અત્યારે કદાચ લાઇટ વહી ગઈ અને માઇક બંધ થઈ ગયું તો આપણે ચાલુ રાખીએ આપણી રીતના એમ, ભાઈ ભગવત ઈચ્છા માઇક બંધ થઈ ગયું ને લાઇટ વહી ગઈ. એટલે એવી રીતના આપણે આ વસ્તુને સમજવાની છે કે જે કાંઈ પણ શાસ્ત્ર આજ્ઞાથી બતાવેલા ફલ છે એ બધા ખોટા નથી, બધા સાચા છે અને એ બધા ફલ મળે પણ છે, પણ એ ફલની માટે આપણે એ કર્મ કરતા નથી. એટલે જે કીધું કે ભગવાન આજ્ઞા કરે છે કે અભ્યાસ છે એનાથી વધારે જ્ઞાન છે, જ્ઞાનથી વધારે ધ્યાન છે, ધ્યાનથી વધારે યોગ છે અને યોગથી વધારે ત્યાગ છે, એમ ભગવાન આજ્ઞા કરે છે. ત્યાગાત શાંતિ નિરંતર. સૌથી મોટી સમસ્યા શું હોય લોકોને કે જે કાંઈ પણ સાધન કરવું હોય, કેમ કે યોગ સ્થિત વૃત્તિ નિરોધ, યોગની વ્યાખ્યા જે છે કે યોગનું ફલ શું, જે આપણે ભક્તિ યોગ કહીએ તો ભક્તિ પણ એક યોગ છે. યોગનું ફલ શું તો કે યોગ સ્થિત વૃત્તિ નિરોધ, કે ચિત્તની જે વૃત્તિ છે એ સ્થિર થઈ જાય એનું નામ યોગ. આખી માથાકૂટ એમાં જ છે, જે કંઈ પણ શાસ્ત્રની માથાકૂટ છે એના માટે જ છે કે ચિત્તવૃત્તિ સ્થિર કેમ થાય. તો ચિત્તવૃત્તિને સ્થિર કરવા માટે યોગનો ઉપદેશ આપવામાં આવ્યો છે. હવે યોગ છે એ સર્વોપરી છે, યોગ સર્વોપરી છે, સૌથી મોટું કહેવામાં આવ્યું. પણ એ યોગને સિદ્ધ કરવા માટે પણ માણસની અંદર જ્ઞાન ને વૈરાગ્ય જોઈએ. જ્ઞાન ને વૈરાગ્ય હોય તો એને યોગ સિદ્ધ થાય. હવે વૈરાગ્ય છે એના માટે અભ્યાસ જરૂરી છે. તો એ બધી વસ્તુ માટે ત્યાગ જરૂરી છે. તો ત્યાગ માટે પ્રોબ્લેમ એ છે કે સ્વરૂપથી ત્યાગ થઈ શકતો નથી. જે બધી વસ્તુઓ આપણા જીવનમાં છે એનો સ્વરૂપથી આપણે ત્યાગ કરી શકતા નથી. સ્વરૂપથી ત્યાગ એટલે શાસ્ત્ર એમ કે છે ગ્રહ આંધકૂપ, ઘર છે એ આંધળા કુવા જેવું છે. તો એવી રીતના શાસ્ત્ર બધામાં દોષ બુદ્ધિ બતાવે છે. સંસારની જેટલી વસ્તુ છે એમાં બધામાં કાંઈ ને કાંઈ દોષ રહેલા છે. એ દોષ બધામાં બતાવે છે તો કોકને એમ થાય કે બધી વસ્તુનો ત્યાગ કરવો જ ઉત્તમ છે.
બધી વસ્તુનો ત્યાગ કરવો ઉત્તમ છે. કોઈ બધી વસ્તુનો ત્યાગ કરીને જંગલમાં વયો જાય કે ક્યાંક છોડીને વયો જાય તો ત્યાં પાછો કંઈક દુસંગ લાગી જાય, ત્યાંય પાછો કોઈક ભાઠે ભરાવી દે, કોઈક ઊંધેરો વાળે ચડાવી દે. એનું ઉદાહરણ તમને દઉં કે આજે ઘર છોડી અને સંન્યાસ લે કે પછી કોઈ સાધનામાં કે એમાં લાગી જાય, એ પછી કેટલાય બધા લોકોનું એ સાધના સિદ્ધ થતી નથી, પરંતુ એ બીજા કોઈ કામમાં લાગી જાય છે. એની પાછળનું મૂળ કારણ શું છે કે વૈરાગ્ય દ્રઢ નથી. વૈરાગ્ય હજી દ્રઢ થયું જ નહીં, એ પેલા કાચા વૈરાગ્યમાં ઘર છોડી દીધું. એટલે મહાપ્રભુજી એવી રીતના ઘર છોડવાની હા નથી પાડતા. વૈરાગ્ય કાચું છે, તમને આય નહીં તો ક્યાંક બીજે તમને દુસંગ લાગી જાય. એટલે ન એકાંતે વાસિષ્ય તે હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિને સંશય, એમ આપશે આજ્ઞા કરે છે. એકાંતમાં વાસ ના કરો, ભગવાનનો વિશ્વાસ કરો, ભગવાન બધું હરખું કરશે. કેમ કે એકાંતમાં વાસ કરવા જાય અને ઓલો હાવ બધું જાય એના કરતા ભગવાન રક્ષા કરશે એવો ભાવ રાખી અને પ્રયાસ કરવો વધારે યોગ્ય છે. હવે એ જે વૈરાગ્ય છે એ એના માટે કીધું કે ત્યાગાત શાંતિ નિરંતરમ, જે શાંતિ માણસને જે જોઈએ છે કે જે બધી કેટલા બધા શાસ્ત્રનું બધાનું ફલ શાંતિ બતાવવામાં આવ્યું, એ શાંતિ કેમ ઉત્પન્ન થાય? માણસના હૃદયમાં શાંતિ કેનાથી થાય? તો કે ત્યાગાત શાંતિ નિરંતરમ, ત્યાગથી શાંતિ થાય. હવે ત્યાગથી શાંતિ થાય તો ત્યાગ કઈ રીતના? ભક્તિ માર્ગીય જે જીવ છે એને સ્વરૂપથી ત્યાગ કરવાની તો મનાઈ છે, તો પછી એનો ત્યાગ કઈ રીતનો? એના માટે એમ છે કે ત્યાગોપી મનુષ્ય, ત્યાગ પણ મનથી છે, સ્વરૂપથી ત્યાગ નથી. એટલે સ્વરૂપથી બધી વસ્તુઓ તમારી પાસે છે અને બધી વસ્તુનો તમે ભોગ પણ કરો છો, અને છતાં પણ કીધું પ્રાપ્તમ સેવત નિર્મમ. આપ શ્રી વિવેક ધૈર્યાશ્રયમાં ભાઈ ફોન બંધ કરી દો તો કૃપા. કેમ કે ઘણી વચમાં ચાલુ રહેતો નહીં મેળ પડે. ક્યાંક મારો જ ના વાગવા માંડે પાછી, મારો સાયલેન્ટ. એટલે એ પાછું એવું થાય ખરી, આપણે બોલીએ ને ત્યાં જ પાછું આપણો જ એટલે કીધું કે ત્યાગોપી મનુષ્ય ભાઈ, કે ત્યાગ પણ મનથી છે, ત્યાગ સ્વરૂપથી નથી. કેમ કે સ્વરૂપથી ત્યાગ કરવાની આપણી યોગ્યતા નથી. સ્વરૂપથી ત્યાગ કરવામાં બીજી કેટલી બધી સમસ્યાઓ છે. તો એ બધી સમસ્યાઓથી બચવાનો ઉપાય છે કે ત્યાગોપી મનસય ભાઈ. હવે મનથી ત્યાગ છે એ શું છે? તો કે પ્રાપ્તમ છે નિર્મમ. આ એક લાઈનમાં મહાપ્રભુજી આખો જીવન મંત્ર આપી દીધો. જેમ કીધું આર્ટ ઓફ લિવિંગ આ લોકો કહે છે, એ આર્ટ ઓફ લિવિંગ ખાલી એક લાઈનનો છે પુષ્ટિ માર્ગનો, અને આર્ટ ઓફ લિવિંગ છે પ્રાપ્તમ સેવત નિર્મમ, કે તમને ભગવાનની કૃપાથી, ભગવાનના પ્રસાદ રૂપે, કેમ કે કૃપા છે એ પ્રસાદ જ છે એક જાતનો, ભગવાનની કૃપા પ્રસાદ રૂપે તમને ભગવાનની કૃપાથી જે વસ્તુ પ્રાપ્ત થઈ છે એમાં ખોટી હોશિયારી ના મારવી. એટલે કૃપા રૂપે જે વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે એનું સેવન નિર્મમ રીતના કરવું. નિર્મમ એટલે મમતા રહિત થઈને કરવું. મમતા રહિત થઈને કરવું એનો મતલબ એ કે જ્યારે એ વસ્તુ આપણી પાસે ના હોય, કે જ્યારે એ વસ્તુ આપણને પ્રાપ્ત ન થાય ત્યારે શાંતિ જાળવી રાખીએ, ત્યારે સ્વસ્થતા આપણા હૃદયમાં જળવાયેલી રહે. બસ એ આખો જીવન મંત્ર છે કે ભગવાનની કૃપાથી ઘર, સ્ત્રી, પુત્ર, કુટુંબ, દ્રવ્ય આદિ જે કંઈ પણ આપણને પ્રાપ્ત થયું છે એ બધું ભગવાનમાં પ્રયો જાય અને એના દોષ નિવૃત્ત થાય, તો એ હોવા છતાં પણ કંઈ બાધક ના થાય અને એ બધી વસ્તુ સ્વતંત્ર રહે, ભગવાનનો એની સાથે સંબંધ ના થાય, તો એ બધી વસ્તુ
માંથી આપણું કદાચ મન હટી પણ જતું હોય તો પણ એ ક્યાંક ને ક્યાંક જઈને આપણને બાધક થઈ શકે છે. એટલે એ ન્યાયનો વિચાર કરી અને કૃષ્ણસ્ય સર્વ વસ્તુની ભૂમ્ન ઈશસ્થી યોજીએ આચાર્ય આજ્ઞા કરે છે કે કૃષ્ણસ્ય સર્વ વસ્તુની એટલે એ બધી જે વસ્તુઓ છે આપણી એ કૃષ્ણમાં એને યોજી દેવી એટલે જોડી દેવી. કૃષ્ણ માટે એમાં વિશેષણ શું વાપર્યું કે ભૂમ્ન ઈશસ્ય યોજીએ. ભૂમ્ન ઈશસ્ય એટલે કે ભૂમા ભગવાનમાં. ભૂમા એટલે કે જે સુખના અધિપતિ છે, બધા સુખના અધિપતિ જે ભગવાન છે એમાં આપણા સુખને આપણે જોડી દેવું તો આપણું સુખ છે એ મલ્ટીપ્લાય થઈ જશે, વધી જાય. અને આ બધા આપણા સંસારમાં આપણા સુખને આપણે જોડશું તો આપણો સંસાર તો દુઃખરૂપ છે, તો આપણું સુખ છે એ મલ્ટીપ્લાયની બદલે ડિવાઈડ થશે, ઓછું થશે એમ. કેમ કે સંસાર દુઃખરૂપ છે એટલે સંસારમાં આપણે સુખને આપણે જોડીએ તેમાં ક્યાંક ને ક્યાંક વાંધો ઊભો થાય. કેમ કે સંસારને એક લક્ષણ છે કે આમ સારું હોય તો ઓમ કાંઈક વાંધો હોય ને ઓમ સારું હોય તો આમ કાંઈક, બધું ઓલું સરખું ના હોય એમ. તમે કાંઈ પણ વસ્તુ કરવાનો પ્રયાસ કરો એ સર્વાંગ સંપૂર્ણ સરખી થાય નહીં. કાંઈક ને કાંઈક ન્યૂનતા એની અંદર રહે, અપૂર્ણતા એની અંદર રહે. કેમ કે જીવ અપૂર્ણ છે, આપણે અપૂર્ણ છે, એટલે આપણા પ્રયાસો બધા અપૂર્ણ છે. અને આપણા પ્રયાસ અપૂર્ણ છે એટલે આપણા કામ બધા અપૂર્ણ છે, અને આપણા કામ બધા અપૂર્ણ છે એટલે એનાથી ઉત્પન્ન થતું સુખ છે એ પણ અપૂર્ણ રહે. એટલે એ જેની અપૂર્ણતા છે આપણા કાર્યોની એ પૂર્ણ કેનાથી થાય તો કેવલ ભગવાનથી થાય. કેમ કે પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણ એકમાત્ર ભગવાન છે. એ ભગવાનને જે વસ્તુ અડે ને એ પૂર્ણ થાય, બાકી બધી વસ્તુ અપૂર્ણ જ રહે કાયમના માટે. એટલે આપણે કોઈ પણ રીતના સન્મુખતા આપણી જળવાઈ રહે એવો પ્રયાસ આપણે કરીએ ને આપણા સંસારનો સંબંધ ભગવાનની સાથે જોડાયેલો રહે તો એ સંસાર આપણને બાધક ના થાય. અને એ બુદ્ધિની પ્રેરણા આપણી આચાર્ય કરે વિનંતી કરી વિરામ લઉં. વલ્લભાજી.